अंगदान महादान, इस मैसेज को समाज तक पहुंचाने के लिए थैंक यू वडोदरा पुलिस, धर्मगुरु और हमारे नीलेश भाई जो सूरत से यहाँ पे आए हैं आज। ये मैसेज हम सारे वडोदरा वासियों तक पहुंचाना चाहते हैं कि अंगदान करिए, जान बचाइए। थैंक यू। દિવસના ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ, વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશન સુરત નામના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સમગ્ર વડોદરા શહેરમાં ડોનેટિંગ ઓર્ગન્સ એન્ડ ટિશ્યુઝ અંગે જનજાગૃતિ બને, ડોનર્સ આગળ આવે, રિટ્રીવલ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશનનું વ્યવસ્થા સુગમ બને અને જ્યારે રિસિપેન્ટ એન્ડ સુધી પહોંચવાનું બને જવાબદારી આવે ત્યારે વડોદરા શહેર પોલીસ ગ્રીન કોરિડોર બનાવીને સંબંધિત હોસ્પિટલથી એન્ડ સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં પણ મદદરૂપ બને એવા એક અભિયાનનું આજે શરૂઆત કરી છે. આના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારમાં જનજાગૃતિ અને અવેરનેસનું કાર્યક્રમો યોજવામાં આવશે અને સાથે સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ લીડરશિપ રોલમાં રહી આ સેવ લાઈફના મેસેજ દરેક ઘર સુધી પહોંચે અને જરૂરમંદ લોકોને આવા સહાયતા મળે, જેથી કરીને આપણા એક જાન બચાવવાની આપણા પ્રયાસોને સફળતા મળે, આ દિશામાં કામગીરી કરવામાં આવશે. આજે વડોદરા ખાતે વડોદરા પોલીસ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને ડોનેટ લાઈફના સહયોગથી વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન જીવનદાનનું કેમ્પેઇન વડોદરામાં લોન્ચ કરવામાં આવ્યું. આજે ખૂબ જરૂરી છે વધુને વધુ લોકો અંગદાનના કાર્ય સાથે જોડાય, કારણ કે દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. એટલે આજે એ વિચાર થયો કે આ અંગદાન જીવનદાનનો મેસેજ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. અંગદાન વિશે જે સમાજમાં ડર છે, અજ્ઞાનતા છે, ગેરમાન્યતાઓ છે, એ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે. હોસ્પિટલ દ્વારા બ્રેઇન ડેડ પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, બ્રેઇન ડેડ પેશન્ટનું મેન્ટેન કરવામાં આવે અને એની સાથે સાથે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ થાય એની જાણકારી જે સંસ્થાઓ, જે વ્યક્તિઓ અંગદાનના કાર્ય સાથે જોડાયેલી હોય એને જાણ કરવામાં આવે અને તેઓને જાણ કર્યા પછી પરિવાર સાથે કાઉન્સેલિંગ થાય અને એના અંગદાન કરવામાં આવે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર કાર્યની અંદર સહયોગ મળી રહે એવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેટલા થયા? આજ સુધીમાં અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા 1390થી વધુ અંગ અને ટીશ્યુનું દાન કરવામાં આવ્યું છે. આ વિષય એટલા માટે જરૂરી છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પણ વારંવાર મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને અંગદાનનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. હવેની આ વિષય આગળ વધારવાનો છે દરેક યુવાનોએ પણ. એ મારી નમ્ર વિનંતી છે કે આ વિષય સાથે જોડાઓ. જ્યારે આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે એમના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે, તે આપણે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે આપણે અંગોનું દાન કરાવીએ. આપણા બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે. એ સંદેશો સમાજમાં ફેલાવીએ અને સાથે સાથે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય એની જાણકારી આપણને મળે ત્યારે તેના અંગોનું દાન કરાવીને જે અંગ નિષ્ફળતાના જે દર્દીઓ છે એનું નવજીવન આપવાના યજ્ઞમાં આપણે સૌ આગળ વધીએ.